જૂનાગઢના ભેસાણ તાલુકાના મોરવાડ ગામે 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી। ભેસાણ તાલુકાના મોરવાડ ખાતે સરપંચ દુર્લભભાઈ કાપડિયા અને મોરવાડ પ્રાથમિક શાળાના આચાર્ય રસીલાબેન તથા એસએમસીના અધ્યક્ષ બિપિનભાઈ તથા એસએમસીના સભ્ય તથા ગામના લોકો અને ગામના આગેવાનો માધવ ગૌશાળાના કાર્યકર્તાઓએ સાથે મળીને ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી। સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। મોરવાડ પ્રાથમિક શાળામાં અદ્યતન કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો તથા ગૌશાળામાં નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ આપતી બહેનોને સરદાર પટેલની પ્રતિમા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરાયું હતું। સ્કૂલમાં સ્ટુડન્ટનું શિલ્ડ આપી સન્માન કરાયું હતું। મોરવાડ ગામે સ્વ વીએસ ખેતાણી વિનય મંદિર મોરવાડ અને મોરવાડ પ્રાથમિક શાળાના દાન આપતા દાતાઓનું સન્માન કરાયું હતું। સ્કૂલના એસએમસીના સભ્યો અને માજી સરપંચનું પણ પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું। સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજવંદન, સ્વાગત અને ગીત તેમજ ગણતંત્ર દિવસ માટે સ્પેશિયલ સ્પીચ તેમજ નાટક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું। રિપોર્ટિંગ બાય પંકજ વેગડા, ભેસાણ। પ્રાથમિક શાળા પટાગઢની અંદર 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ તકે શહીદોને વાગોળ્યા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલ 562 હજારનું એકત્રીકરણ કરી અને આ દેશને મહામૂલ્ય આઝાદી અપાવવામાં મુખ્ય ફાળો ભજવ્યો હતો। બાબા સાહેબ આંબેડકરે 2 વર્ષ 18 મહિના અને 11 દિવસ સુધી તેઓએ આ દેશનું બંધારણ તેઓએ આ દેશને બંધારણ નવું આપ્યું હતું અને 11 સુશી મુદ્દા દ્વારા આ દેશને મહામૂલ્ય બંધારણ અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી। ત્યારે અમે શહીદોને વાગોળીએ છીએ। તેમજ આ બંને મોરવાડા સ્કૂલ અને હાઈસ્કૂલ બંને શાળાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય કર્યું। શું આપ માનો છો કે વધુ ફીએ સારું શિક્ષણ મળે? તદ્દન ખોટું છે। શિક્ષણ વેચાતું થોડું મળે। આજના દેખાદેખી ભર્યા યુગમાં વાલીઓ પ્રાઇવેટ સ્કૂલમાં બાળકોને મોકલે છે, તો આવો હું અમારી સરકારી શાળાની સુવિધાઓથી વાકેફ કરું। અમારી શાળા એસઓઈ શાળા છે, જેમાં સ્માર્ટ વર્ગખંડ અંતર્ગત સ્માર્ટ બોર્ડ, લેપટોપ, અદ્યતન કોમ્પ્યુટરથી સુસજ્જ કોમ્પ્યુટર લેબ, અદ્યતન લાઇબ્રેરી, પ્રાયોગિક સાધનોથી ભરપૂર સાયન્સ લેબ, વિષય અનુરૂપ વર્ગખંડ કે જે વિષય અનુરૂપ TLM પ્રોજેક્ટ્સથી સુસજ્જ છે, પર્યાવરણ પ્રયોગશાળા, રમતગમતના અદ્યતન સાધનોથી સુસજ્જ શાળાનું પટાંગણ। આજના મોંઘવારીના યુગમાં આવો આપણા બાળકને સરકારી શાળામાં ભણાવીએ, વધુને વધુ ભૌતિક સુવિધાઓનો લાભ લઈએ। તો આવો આ બધી સુવિધાઓનો લાભ લેવા માટે બાળકો તમારા, મહેનત અમારી, પરિણામ આપણા સૌ।